એકવાર ખૂબ જ જોરદાર વાવાઝોડું આવ્યું. તેની ભયાનક ગર્જનાથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. વાવાઝોડાના કારણે એક વિશાળ વૃક્ષ ધડામ કરતું જમીન પર પડી ગયું. વૃક્ષ પડવાના કારણે તેની નીચે આરામ કરી રહેલો એક ઊંટ કચડાઈ ગયો. વૃક્ષ પરના માળાઓમાં રહેલા પક્ષીઓના ઈંડા અને નવજાત બચ્ચાઓ પણ કચડાઈ ગયા હતા. એ સમયે જંગલમાં ભટકતું એક ભૂખ્યું શિયાળ, જેનું નામ ચતુર હતું, તે ત્યાં આવ્યું. તેણે આ દૃશ્ય જોયું અને તેની આંખોમાં ચમક આવી ગઈ. વગર મહેનતે આટલું બધું ભોજન મળેલું જોઈને ચતુર ખૂબ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું, વાહ, આ તો લગભગ મહિના સુધી ચાલે એટલું બધું ભોજન મળી ગયું. હવે મારે શિકાર કરવાની ચિંતા નહીં રહે. પ્રસન્ન થઈને ચતુર શિયાળે ચારેય બાજુ નજર દોડાવી. તેની નજર બાજુમાં વહેતી નદીના કિનારે પડી, જ્યાં એક મોટો દેડકો શાંતિથી બેઠો હતો. શિયાળના મનમાં વધુ મેળવવાની લાલચ જાગી. તેણે વિચાર્યું, પહેલાં એ દેડકાને મારીને ખાઈ જાઉં. નહીં તો તે કૂદીને પાણીમાં જતો રહેશે અને મારો શિકાર છટકી જશે. આટલું સારું ભોજન હાથમાંથી જવા દેવાય નહીં. આવું વિચારીને ચતુર શિયાળ દેડકાને પકડવા માટે તેની ઉપર કૂદ્યું. તે ઝડપથી દેડકા તરફ ધસ્યું. પરંતુ દેડકો તો ખૂબ ચપળ હતો. તેને ચતુરને આવતા જોઈને તરત જ પાણીમાં છલાંગ લગાવી દીધી. ભીની માટી હોવાના કારણે ચતુર શિયાળ પણ લપસી ગયું. તે દેડકાની પાછળ જ પાણીમાં પડી ગયું અને નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયું. ચતુર શિયાળને તેના લોભની સજા મળી. તે ઊંટ અને પક્ષીઓના બચ્ચા, જે તેને વગર મહેનતે મળ્યા હતા, તે પણ ગુમાવી બેઠું. લાલચુ અને લોભી લોકોની આવી જ દુર્ગતિ થાય છે.